नमस्कार दर्शक मित्रों दोस्तों, आप देख रहे हो ऑल इंडिया वॉइस न्यूज। મેમ સૌથી પહેલા આપણું નામ અને પરિચય જણાવો. મારું નામ કિંજલ પટેલ છે. બેઝિકલી હું રાજકોટ ગુજરાતથી છું અને મેમ આજે તમે અહીંયા અમદાવાદમાં ફેન્ટાનો એક શોમાં આવે છે જે રેમ વોક ચાલે છે અને જે ઓર્ગેનાઇઝ કર્યા છે તો એમાં વિશે તમે મારા દર્શકોને શું કહેશો? ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ સો મચ ફેન્ટા એસોસિએશન જેને મને સ્ટેજ પ્રોવાઈડ કર્યું. અને હું આ ફિલ્ડમાં 3 વર્ષથી છું પણ ફેન્ટા એસોસિએશન મને જે મોકો આપ્યો છે એમના માટે તહે દિલ से शुक्रिया अदा करती हूँ उसका. और मैम ये शो में आपको कैसा लगा और आपको क्या फील हुआ? બહુ જ મસ્ત ઓર્ગેનાઇઝ કર્યો છે શો અને બહુ મસ્ત રીતે બધા પાર્ટિસિપેટે ભાગ લીધો છે અને બહુ સારું એવું ઇવેન્ટનું મેનેજમેન્ટ પણ છે. બસ. તો સૌથી પહેલા આપણું નામ અને પરિચય જણાવજો. હું જય ત્રિવેદી છું. હું રાજકોટથી બિલોંગ કરું છું અને હું મિસ્ટર ગુજરાત 2023 નો વિનર છું. હવે આજે અમદાવાદમાં આવ્યો તો અમદાવાદમાં એક સરપંચ શો યોજાઈ રહ્યો છે તો તમે પરફોર્મ કર્યું છે અને તમને કેવું લાગ્યું અને તમે કેટલા સમયથી આ ફેસ કરો? હું 3 વર્ષથી આ ઇન્ડસ્ટ્રીમાં છું, મોડેલિંગ ઇન્ડસ્ટ્રીમાં. મેં ઘણા બધા શોઝ કર્યા છે, કોમ્પિટિશન પણ કર્યું છે. અત્યારે હું ફેન્ટા એસોસિએશનમાં આવેલો છું જ્યાંથી મને ફૂલ સપોર્ટ મળ્યો છે. મેં પહેલા બી ફેન્ટા એસોસિએશન સાથે કામ કરેલું છે. ફેન્ટા એસોસિએશન એકદમ જેન્યુન છે. અત્યારે ફ્રોડ કંપનીઝ વધી ગઈ છે, એમાં આ એક જેન્યુન કંપની બહુ જ સારું કામ કરે છે જેથી હું વારંવાર અહીંયા આવું છું. આ તરફ ફેન્ટા એસોસિએશન તરફથી મને ઘણું વર્ક પણ મળ્યું છે તો હું થેન્ક યુ કહેવા માંગુ છું ફેન્ટા એસોસિએશન. अहमदाबाद में आज फैंटा का जो फैशन शो था, यहाँ पे आके आपको कैसा लगा और आपकी क्या प्रतिक्रिया रही? बहुत अच्छा लगा. काफी मतलब यहाँ सिर्फ एक स्पेसिफिक जेंडर के लिए नहीं था, ये पूरा कंपटीशन मेल फीमेल टीन मिसेस जो ऑलरेडी मैरिड हैं तो उनको अपॉर्चुनिटी दी फैंटा ने. एंड आई होप कि वो अपने जो विनर्स हैं उनको अपॉर्चुनिटी दें फ्यूचर में. एंड आई हर्ड कि वो हमेशा करते हैं ऐसा. सो आई फेल्ट रियली हैप्पी एंड ऑनर्ड टू बी हियर टुडे. लेडीजों के लिए जो आज की जनरेशन है, लोग बोलते हैं लड़कियों को फैशन शो ये इस फील्ड में नहीं जाना चाहिए, तो ऐसे लोगों के लिए आप जो लड़कियों को प्रोत्साहित करने के लिए क्या संदेश देना चाहें? वो तो मैं एक चीज में हमेशा बिलीव करती हूँ कि कुछ तो लोग कहेंगे, लोगों का काम है कहना. तो सिंपल सी बात है, अगर लड़की को अगर चाहिए कि उसे करना है मॉडलिंग तो टू बी ऑनेस्ट आप अपनी पढ़ाई पूरी करें और फिर मेहनत करें, क्योंकि कोई भी इंडस्ट्री जब तक आप एजुकेटेड नहीं रहेंगे आपके लिए आसान नहीं होगी. तो ये मत सोचिए कि लोग क्या कहते हैं, परिवार रोकेगी. जब आप अपने पैरों पे खड़ी रहेंगी और फिर अपनी पैशन को चुनेंगी तो आई डोंट थिंक सो कोई आपको रुकावट आने वाली है फ्यूचर में. નમસ્કાર, હું યશરાજ સિંહ ગોયલ, યશરાજ બાપુ. જે ફિલ્મ એન્ટરટેનમેન્ટ ટેલિવિઝન એસોસિએશન છે જે કલા સાહિત્ય અને મનોરંજન ક્ષેત્રનું બહેતર એક સંગઠન છે, રાષ્ટ્રવાદી સંગઠન છે, એના રાષ્ટ્રીય પ્રમુખ તરીકે એટલે કે નેશનલ પ્રેસિડેન્ટ તરીકેની જવાબદારી નિભાવું છું અને કલા સાહિત્ય અને મનોરંજન આ ક્ષેત્રનો પ્રચાર પ્રસાર વિસ્તાર વિકાસ અને સંરક્ષણ થાય એ માટેના પ્રયાસ કરાવી રહ્યા છે અને કરી રહ્યા છે અને અન્ય લોકોને પ્રેરણા આપી રહ્યા છે. બાપુ આજનો ઇવેન્ટ એકદમ સક્સેસફુલ સરસ રહી, એના વિશે શું છે? જો કોઈ પણ એક સફળતાની પાછળ બહુ બધા લોકોનો હાથ હોય છે. ઠીક છે, અમારું ક્યાંક અમારી જે આઈડિયોલોજી છે અને અમારા જે શિખામણ કે જે કંઈક હોય કે આને કઈ રીતે સ્ટ્રેટેજી કહી શકાય બહેતર બનાવવાના પ્રયાસો છે. આજે 3 વર્ષથી પ્રયાસ છે તો મને લાગે છે કે હવે સફળ થયા અને આની અંદર હું આનો શ્રેય સૌ લોકોને આપીશ, જે લોકો ઈચ એન્ડ એવરી નાનાથી લઈને મોટા જેટલા પણ લોકો છે, છેવાડાના લોકો સુધી કે જેણે આ કાર્યક્રમને સફળ બનાવ્યો, સૌનો ખૂબ ખૂબ આભાર માનીશ. કેટલા પાર્ટિસિપેટ? આશરે 50 જેટલા સ્પર્ધકો હતા જે ગુજરાતની બહાર એટલે કે ભારત દેશમાંથી અને અન્ય દેશ જેમ કે નેપાળ અને આફ્રિકાનો જે સાઉથ સુદાન જે દુનિયાનો સૌથી નવો દેશ હમણાં આઝાદ થયેલો છે
ત્યાંથી પણ પાર્ટિસિપેટ્સ આવેલા. આગળની સાહેબ આગળના કેટલી એજથી કેટલી સુધીના હતા? આમાં જેમ મેં આપને પહેલા પણ કહ્યું એમ કે દરેક લોકોને પ્લેટફોર્મ આપવાનો એકમાત્ર અમારો ઉદ્દેશ્ય હોય છે અને એના જ ભાગરૂપે અમે નાના બચ્ચાઓ જે હોય જે કિડ્સ કેટેગરી ટીન, મિસ્ટર, મિસિસ બધા જ એજ ગ્રુપના લોકોને પ્લેટફોર્મ આપવાનો પ્રયાસ અહીંના જે આયોજક મિત્રોએ કરેલો અને જેનામાં મારું થોડું ઘણું સલાહ સૂચન રહેલું કેમ કે હું સંવેદનામાં ખૂબ માનું છું અને આ સંવેદનાઓનું સંગઠન છે. આપણું ફ્યુચર કે બનાવવું હોય તો ફેન્ટામાં કંઈક હા, ફેન્ટા જ એના માટે બનેલું છે કે લોકોનું ફ્યુચર બને અને લોકોની કારકિર્દીમાં સલાહ સૂચન માર્ગદર્શન મળી રહે અને તદુપરાંત આ જે ફિલ્મ છે ને જેટલું ચમક વાળું છે એટલું જ આમાં બધું બહુ સાચવવાનું થતું હોય છે, ખાસ કરીને મહિલાઓએ, દીકરીઓએ અને નાના છોકરાઓએ, કેમ કે આમાં છેતરાવાના ખૂબ સંભાવનાઓ રહેલી છે. તો એ ક્યાંય છેતરાય નહીં, એ લોકોને યોગ્ય સલાહ સૂચન માર્ગદર્શન મળી રહે, એ લોકોને બધી જગ્યાએ પ્લેટફોર્મ મળે, તો એના માટે થઈને ફેન્ટા કાર્યરત છે અને દેશ અને વિદેશમાં આપણે એ પ્લેટફોર્મ પૂરું પાડી રહ્યા છીએ. તમારું આવનારા દિવસોમાં ફેન્ટા તરફથી ઓપોર્ચ્યુનિટી આ વિનરોને શું મળે? આ વિનરોને જેમ અમે કહીએ છીએ એમ કે ભાઈ અમારી સાથે બધા ફિલ્મના પ્રોડ્યુસરો, ડાયરેક્ટરો પણ છે, અન્ય લોકો છે, આજે પણ ઉપસ્થિત હતા. એમાંથી આપણા મીડિયા કર્મીમાંથી પણ એક ભાઈ છે જે હમણાં રિસેન્ટલી પ્રોડ્યુસર પણ બન્યા છે. એવા ઘણા લોકો છે, તો એમને અપકમિંગ પ્રોજેક્ટ હોય છે, એમાં અમને કમિટમેન્ટ કરતા હોય છે કે અહીંયા રેડીમેડ પ્લેટફોર્મ લોકો જોઈ જ રહ્યા છે કે આ સરસ મજાનું છે, તો અહીંયાથી જે લોકો પિકઅપ કરતા હોય છે અને અમે એમને રિફર કરતા હોય છે કે આમને લેવા જવું, પછી એમની ધારાધોરણ મુજબ એ લોકો એમને ચાન્સ આપતા હોય છે.